f of x બરાબર x plus sin 2x x belongs to 0 થી 2 પાઈ ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. તો આપણે આનું પહેલા વિકલન જ કરવાનું જ. f of x બરાબર x plus sin 2x. તો આનું વિકલન થશે એમાં f dash of x x નું થશે 1, આનું શું થશે cos 2x થશે. હવે જો અહીંયા આપણે ધ્યાનથી જોશું x belongs to 0 થી 2 પાઈ હતા, પણ અહીંયા x નથી, કોણ છે 2x. તો એનું આપણે ધ્યાન રાખવું પડે. તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ x belongs to 0 થી 2 પાઈ, તેથી 2x belongs to શું થઈ જાય 0 થી 4 પાઈ, કેમ કે અહીંયા આપણે બેયને ગુણવા પડે 2 વડે. હવે આપણે 0 થી 4 પાઈ સુધીની અંદર વાત કરવાની. 0 થી 4 પાઈ મતલબ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2, અહીંયા આવશે 2 પાઈ, પછી એક આટલો હજી ફરવાનો થશે આપણે, અહીંયા આવશે 5 પાઈ બાય 2, અહીંયા આવશે 3 પાઈ, અહીંયા આવશે 7 પાઈ બાય 2 અને અહીંયા આવશે 4 પાઈ. એટલે બે રાઉન્ડ આપણે ફરવાના છે આની અંદર, અને બે રાઉન્ડની અંદર આમાંથી આપણને જે કિંમત મળે એ આપણે લખવી પડશે. તો હવે આમાં શું કરવાનું છે, f dash of x બરાબર 0 લેવાના આવે. તો આના બરાબર 0 મૂકશું તો cos 2x, સોરી અહીંયા sin 2x હતું તો હજી 2 નું પાછું થશે ને, 2x ના 2. તો cos 2x ની કિંમત કેવી મળશે -1/2 મળશે. આ મળ્યા cos 2x. તો cos 2x ની કિંમત -1/2 ક્યાં હોય, હવે આપણે એ જોવાનું. તો જો અહીંયા all s t c આ આપણે જાણીએ છીએ. તો cos કેવો છે ઋણ, તો આ બે ની અંદર cos ની કિંમત ઋણ હોય, અને 1/2 ક્યારે હોય, તો જ્યારે ખૂણો 60 અંશનો હોય. 60 એટલે કે π/3, π/3 નો ખૂણો બનશે ત્યારે cos ની કિંમત ઋણ હોય. તો આ ચરણમાં આપણે π/3 જોતા હોય તો પાઈ માંથી π/3 બાદ કરવા પડશે. તો આનો મતલબ 2x બરાબર પાઈ માઈનસ π/3, અથવા આ સાઈડ નીચે જોઈએ તો પાઈ પ્લસ π/3 નીચે પણ બનશે, અથવા હજી આવશે જો આ પહેલા રાઉન્ડમાં વાત કરી, બીજો રાઉન્ડ ફરશું ત્યારે 3 પાઈ છે, તો 3 પાઈ માં અહીંયા પ્લસ ને માઈનસ કરવા પડશે. તો 3 પાઈ માઈનસ π/3 અથવા 3 પાઈ પ્લસ π/3 થશે આવું. હવે આ શું થશે, 2x બરાબર 3 2 6, સોરી 3 1 3, 3 માંથી 1 જાય તો 2 π/3, અહીંયા શું આવશે 4 π/3, અહીંયા 3 3 9, 9 માંથી 1 જશે તો 8 π/3, અહીંયા 9 ને 1 10 π/3 થશે. હવે આ બગડો બધાયના છેદમાં જશે તો x ની કિંમત કેવી મળશે, અહીંયા 2 2 ઉડી જશે એટલે π/3, અહીંયા મળશે 2 π/3, અહીંયા મળશે 4 π/3 અને અહીંયા મળશે 5 π/3. આ આપણને x ની કિંમત મળી. બધી x ની કિંમતને આપણે ક્યાં મૂકશું, તો કે આ વિધેયની અંદર આપણે ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવાની છે. હવે આની અંદર મૂકશું તો એમાં 0 થી 2 પાઈ વાળું પણ છે. તો x ની કેટલી કિંમત લેવી પડશે આપણે, 4 અહીંયા છે a, અને સિવાયની બીજી બે કઈ 0 અને 2 પાઈ. તો આપણે કઈ કઈ કિંમત લેશું, f of 0, f of π/3, f of 2 π/3, f of 4 π/3 અને f of 5 π/3 અને બીજી f of 2 પાઈ. આટલી કિંમતની અંદર આપણે વાત કરવાની છે. તો અહીંયા x ની જગ્યાએ આ કિંમતો આપણે મૂકતા જઈએ. જો f of 0 મૂકશું આમાં તો શું મળશે, અહીંયા 0, sin 2x માં 0, sin 0 એટલે 0. તો જો આપણે અહીંયા જે કિંમત મૂકી એના માટે 4 તો અહીંયા લખી જ છે. બીજી બે વધારાની કઈ આવી, x બરાબર 0 અને 2 પાઈ વાળી, એને પણ આપણે અહીં લખવું પડશે. તો બધાયની કિંમત માટે જો 2 પાઈ મૂકશું આપણે તો અહીંયા શું આવશે 2 પાઈ, અને sin 2 પાઈ 4 પાઈ થશે. 4 પાઈ અહીંયા આવે, sin ની કિંમત ત્યાં 0 હોય તો એ 0 થઈ ગયું. ત્યાર પછી
બીજી આપણે પાઈ બાય 3, જો અહીંયા 2 પાઈ બાય 3, 4 પાઈ બાય 3, 5 પાઈ બાય 3 બધાય પાઈ બાય 3 વાળા જ છે. તો sin પાઈ બાય 3 ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. sin પાઈ બાય 3 એટલે 60 નો ખૂણો √3/2. હવે પાઈ બાય 3 ના ગુણિતમાં જેટલા પણ હોય બધાય માટે √3/2 તો આવે જ. હવે માત્ર આપણે ચેક એટલું કરવાનું કે કયા ચરણમાં છે. પાઈ બાય 3 આમાં મૂકશું તો પાઈ બાય 3 પ્લસ sin 2 પાઈ બાય 3 થઈ જશે. જો બે ગુણિતમાં આવશે, બગડો છે જ. તો 2 પાઈ બાય 3 બીજું ચરણ. બીજા ચરણમાં sin ની કિંમત ધન, તો √3/2 જ રહેશે. 2 પાઈ બાય 3 મૂકશું તો અહીંયા 2 પાઈ બાય 3, અહીંયા 2 પાઈ બાય 3 બગડો છે એટલે થઈ જશે 4 પાઈ બાય 3. sin ની કિંમત 4 પાઈ બાય 3. 4 પાઈ બાય 3 એટલે કયા ચરણમાં આવશે? આને આમ લખાય પાઈ પ્લસ પાઈ બાય 3, ચરણ ત્રીજું. ત્રીજા ચરણમાં sin ઋણ, તો -√3/2. પછી અહીંયા x ની કિંમત આવશે 4 પાઈ બાય 3 અને અહીંયા શું થઈ જશે? 4 2 8 પાઈ બાય 3. 8 પાઈ બાય 3 ને લખવા હોય તો કેમ લખી શકશું? પાઈ 9 પાઈ માઈનસ પાઈ બાય 3 લખી શકાય. સોરી 3 પાઈ. 3 પાઈ માઈનસ પાઈ બાય 3, 3 3 9 માંથી 1 જાય એટલે 8 વધ્યા. હવે 3 પાઈ અહીંયા હોય, માઈનસ કરો એટલે બીજા ચરણમાં ગયું. બીજા ચરણમાં sin ધન એટલે અહીંયા આવશે પ્લસ √3/2. એ જ રીતે 5 પાઈ બાય 3, 5 પાઈ બાય 3 એટલે કેટલા થઈ ગયા? 5 2 10, કેમ કે બગડો ગુણાકારમાં છે જ. અહીંયા આપણે કિંમત મૂકશું 5 પાઈ બાય 3. હવે આને લખવું હોય તો કેમ લખશું આપણે? માનો કે આવું લખીએ 4 પાઈ માઈનસ પાઈ બાય 3, તો આ શું થયું? 4 3 12, 12 માંથી 1 જાય તો 12 માંથી 1 જાય તો 11 વધે એટલે આ ચાલશે નહીં. માનો કે આપણે અહીંયા 3 રાખીએ, 3 3 9 પ્લસ કરીએ તો અહીંયા કેટલું થઈ ગયું? 10. 3 પાઈ પ્લસ તો અહીંયા આવશે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin કેવો? ઋણ, તો અહીંયા થઈ જશે -√3/2. હવે √3 એટલે 1.73 હોય, છેદમાં 2 છે તો આનો જવાબ કેવો આવશે? 0. ગમે એ કંઈક આવશે. 0 પોઈન્ટ કરીને કોઈ સંખ્યા આમાંથી બાદ કરશું. પાઈ એટલે 3.14 હોય, છેદમાં 3. આ બેનો સરવાળો કરશું તો જો ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે? 1.3412, 1 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. ભાગ્યા 3 કરીએ તો પ્લસ 0 પોઈન્ટ કરીને કંઈક ઉમેરશું તો એનો જવાબ કેવો રહેશે? 1 અને 2 ની વચ્ચે, હે કે નહીં? 0 કરતા મોટું છે, અહીંયા છે 2 પાઈ એટલે 2 ગુણ્યા 3.14, તો આ 6.28 જેવું થયું. તો સૌથી મોટી કિંમત અહીંયા મળશે. આ સિવાયની બધી કિંમત નાની જ છે અને સૌથી મોટી કિંમત તો મળી ગઈ. સૌથી નાની જોઈતી હોય તો સૌથી નાની કિંમત આમાંથી 0 થશે, કેમ કે જો આ પ્લસ છે એટલે 0 કરતા મોટી, માઈનસ પણ આ મોટું છે એમાંથી આ બાદ કરશું તો જવાબ પ્લસ જ રહે. એ જ રીતે આમાં આ મોટું છે તો જવાબ પ્લસ જ રહેશે. તો સૌથી નાની કિંમત આ થશે, સૌથી મોટી કિંમત આ થશે. તો આપણે ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવાની હતી. તો ન્યૂનતમ કિંમત 0 આગળ મળે છે, મહત્તમ કિંમત 2 પાઈ અને એ પણ ક્યાં મળે છે? 2 પાઈ આગળ. તો આ રીતે આપણે આમાં બધાયની કિંમત મૂક્યા પછી જ ચેક કરી શકીએ. ત્યાર પછી 13મો પ્રશ્ન છે. એની અંદર શું કીધું છે? જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. તો આપણે એવી જ બે ધન સંખ્યા મેળવવાની છે જેનો સરવાળો 24 થાય. તો આપણે જાણીએ જ ઘણી બધી. જો 1 અને 23 નો સરવાળો 24, 2 અને 22 નો 24, 3 અને 21 નો, આ જ રીતે આવતા જઈએ 12 + 12, 13 + 11, આ બધાયનો સરવાળો 24 થાય. આપણે ધન સંખ્યાઓ જોઈએ છે પણ કેવી? જેનો પાછો ગુણાકાર મહત્તમ થવો જોઈએ. તો આપણે ધારી લઈએ, ધારો કે માગેલ સંખ્યાઓ x અને એક સંખ્યાને આપણે x ધારશું
તો બીજી 24 - x થાય. જેમ કે 3 લઈએ પેલી સંખ્યા તો બીજી કઈ હોય 24 - 3 એટલે 21, તો બીજી થશે 24 - x છે. બે સંખ્યાઓ ધારી લીધી. હવેનો ગુણાકાર મહત્તમ થવો જોઈએ, તો એના ગુણાકારને આપણે કહી દઈએ f of x. f of x બરાબર જે આપણને કીધું હોય, ગુણાકાર કીધો હોય તો ગુણાકાર, ભાગાકાર કીધો હોય તો ભાગાકાર. મહત્તમ થવા માટેની કે ન્યૂનતમ થવા માટેની વાત હોય એને આપણે શું કહેશું? f of x. હવે આને આપણે છૂટું પાડીએ તો આ થશે 24x - x વર્ગ. હવે આનું આપણે વિકલન કરીએ 24 - 2x, અને આમાંથી આપણે શું કરશું? x ની કિંમત મેળવશું. તો f dash of x બરાબર 0 લેતા તો આમાંથી x ની કિંમત કેટલી મળશે? 2x સામે જે બગડો છેદમાં આવશે એટલે x બરાબર મળશે 12. હવે આપણે ચેક શું કરવાનું? બીજું વિકલન 12 આગળ લેસ ધેન 0 હોય તો મહત્તમ કિંમત મળે, ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ કિંમત મળે. તો f ડબલ ડેશ ઓફ x, આનું બીજું વિકલન આ 0 થશે શું? -2. તો f ડબલ ડેશ ઓફ x ની કિંમત 12 માઈનસ મળી એટલે કે લેસ ધેન 0, તો લખી શકાય x બરાબર 12 આગળ મહત્તમ કિંમત મળે. કોની? f of x ની. અને f of x કોણ છે? બેનો ગુણાકાર. તો આપણે એવી સંખ્યા જોઈતી હતી તો x કેટલો મળ્યો? 12. તો બે સંખ્યા જોઈએ છે તો લખી શકાય તેથી માગેલ સંખ્યાઓ x એટલે 12 અને બીજી કઈ છે 24 - x. 24 - x ની જગ્યાએ 12 મૂકીએ તો કેટલા આવશે? 12. તો જો આપણે ચેક કરવું હોય તો કરી શકીએ છીએ. આ બેનો ગુણાકાર જ મહત્તમ છે કે બીજો કોઈનો થાય છે? 12 × 12 144. આ બેનો ગુણાકાર કરીએ 3 1 3 3 2 6 22 2 44 23 1 23. હવે આ બેનો જોઈ લઈએ 13 × 11 130 અને 13 3 4 1. આ પણ આના કરતા નાનો જ. તો સૌથી મોટો ગુણાકાર ક્યાં થશે? 12 × 12 ની અંદર ગુણાકાર મહત્તમ થયો અને સરવાળો 24 થાય. આ રીતે આવા આપણને કોઈ પણ પ્રશ્ન આપે તો એના માટે પહેલા બે સંખ્યા ધારી લેવાની અને વિધેય કોનું બનાવવાનું? ગુણાકાર મહત્તમ કીધો હોય તો એનું, ભાગાકાર કીધો હોય તો એના માટેનું, જે કે એ પછી આ રીતે આપણે આની કિંમત મેળવી શકીએ. પ્રશ્ન 14 x + y બરાબર 60 થાય તથા x y ઘન મહત્તમ થાય એવા x અને y શોધો. તો અહીંયા x + y બરાબર 60 છે. આને આપણે મહત્તમ બને એવી રીતે x અને y મેળવવા છે. તો આપણે આને શું કહેશું? f of x. તો f of x બરાબર xy ઘન આ વિધેય આપણે બનાવશું. પણ બે ચલ જો આની અંદર આપેલા હોય તો હવેના વિકલનની અંદર આપણને ઘણી તકલીફ પડે. તો એના માટે પહેલા આપણે આમાંથી કોઈ પણ એક જ ચલ રહેવા દેવાનો, બીજો દૂર કરવાનો. જો એક જ ચલ રાખવો હોય તો આમાંથી આપણે કોઈ પણ એકને કરતા બનાવશું. માની લ્યો કે આમાંથી આપણે x ને કરતા બનાવીએ તો x બરાબર શું થશે? 60 - y. તો વિધેય બનાવાય કેવું? y વાળું. કેમ કે આપણે અહીં x ની કિંમત આમાંથી મૂકી શકીએ. જો x વાળું રાખ્યું હોય તો y ને કરતા બનાવીને આની અંદર કિંમત મૂકવાની. બેમાં કાંઈ ફેર પડશે નહીં. આપણે y વાળું રાખીએ તો આમાં f of y બરાબર x ની કિંમત શું આવશે? 60 - y * y ઘન. કૌંસ છૂટા પાડીએ 60 y ઘન - y ની 4 ઘાત. આ f of y આવ્યો. હવે આનું વિકલન f dash of y. આનું 3 આગળ આવશે 6 3 18 180y² -4y નો ઘન. હવે આના બરાબર આપણે 0 લેશું. f dash of y બરાબર 0 લેતા તો આના બરાબર 0 લઈએ તો y વર્ગ સામાન્ય નીકળશે, 4 સામાન્ય નીકળશે. અહીંયા શું વધ્યું? આને 4 વડે ભાગશું 45 માઈનસ આમાં 4 y વર્ગ નીકળી ગયા એટલે y બરાબર 0. બેના બરાબર 0 મૂકશું તો y ની કિંમત મળશે 0 અથવા y બરાબર 45 મળશે. હવે આનું આપણે બીજું વિકલન કરવાનું છે.
f ડબલ ડેશ ઓફ y, બે આગળ આવશે એટલે 360y 3 4 12 y વર્ગ. જો આપણે 0 મૂકશું તો કિંમત 0 જ રહેશે અને એ 0 ને આપણે આમાં મૂકશું ગુણાકારમાં તો 0 જ મળશે. તો આપણે તો મહત્તમ કિંમત જોઈએ તો 0 આપણા માટે કામનો નથી. શું મૂકશું? 45. તો f ડબલ ડેશ ઓફ 45 મૂકીએ 360 ગુણ્યા 45 માઈનસ 12 ગુણ્યા 45 નો વર્ગ. હવે જો અહીંયા 45 નો વર્ગ કરશું કેટલો થશે? 4 5 20 25 ગુણ્યા 12 કેટલા આવશે ગુણાકારમાં? 20 25 0 50 ને 40 0 0 3 4 2 23,300 મળ્યો. અને જો આ બેનો આપણે ગુણાકાર કરીએ 360 ગુણ્યા 45 0 0 24 3 4 12 ને 2 14 0 5 6 30 5 3 15 16 17 18 0 0 2 6 1 આના કરતા નાનો છે. જો તો આ આવશે અહીંયા, આ આવશે અહીંયા, તો જવાબ કેવો મળશે? માઈનસ વાળો, એટલે કે લેસ ધેન 0. જો જવાબ લેસ ધેન 0 મળે તો શું કહી શકાય? તેથી x બરાબર 45 આગળ મહત્તમ કિંમત મળે, મહત્તમ કિંમત મળે. હવે આ x બરાબર 45 આગળ મહત્તમ કિંમત મળે એવું મળી ગયું તો જો આપણે x ને મૂકશું તો એ મહત્તમ કિંમત આપશે. સોરી, y બરાબર x નહીં, આપણે અહીં શું લીધું છે? y બરાબર 45 ને આમાં મૂકશું તો આપણને મહત્તમ કિંમત તો મળશે, પણ આપણે મહત્તમ કિંમત નથી મેળવવાની. મહત્તમ કિંમત થાય એવા x અને y મેળવવાના છે. તો y મળી ગયો મહત્તમ થાય એવો, બાકી કોણ રહ્યું? x. તો આમાં આપણે y ની કિંમત મૂકીએ અને માનો નંબર 1 આપી દઈએ તો અહીં લખી શકાય 1 માં y બરાબર 45 મૂકતા તો શું આવશે? x બરાબર 60 માઈનસ 45 તો x બરાબર 15. તો અહીંયાથી 15 મળ્યા, આમાંથી 45 મળ્યા. તો એ થઈ આપણી x અને y ની કિંમત. પણ કેવી? જેથી આ બેનો સરવાળો 60 થાય અને આ બેનો ગુણાકાર મહત્તમ બને. ત્યાર પછી 15મો પ્રશ્ન છે જે આના જેવો જ છે. જો જેમનો સરવાળો 35 હોય તો આપણે સંખ્યા ધારી શકીએ x y બરાબર 35, એકને કરતા બનાવી દઈએ થઈ જાય અને આ ભાઈ મહત્તમ બને. તો આ જ રીતે આપણે એમાં ગણી શકીએ. આપણે જોઈએ 16મો પ્રશ્ન. 15મો તમે જાતે કરી શકશો. તો 16મા ની અંદર શું છે? જેમનો સરવાળો 16 હોય એવી સંખ્યાઓ આપણે મેળવવાની છે. તો પેલા 16 સરવાળો હોય તો ધારી લઈએ. ધારો કે માગેલ સંખ્યાઓ x અને 16 માઈનસ x છે. સરવાળો 16 હોય તો બીજી 16 માઈનસ x જ થશે. એવી બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. કોનો સરવાળો? ઘનનો. આ બે સંખ્યાના ઘનના સરવાળાને આપણે f of x કહેશું. તો f of x બરાબર પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન એટલે 16 માઈનસ x નો ઘન. હવે આપણું રાબેતા મુજબનું કામ પહેલા વિકલન કરશું. આનું વિકલન થશે 3x વર્ગ, આનું વિકલન થશે એમાં 3 આગળ 16 માઈનસ x નો વર્ગ અને આનું પાછું થાય એટલે માઈનસ અહીં x છે તો એનું થઈ જશે માઈનસ થશે. હવે આના બરાબર આપણે 0 લેશું તો આપણને x ની કિંમત મળશે. તો f dash of x બરાબર 0 લેતા તો આની અંદર અહીંયા 3x વર્ગ માઈનસ 3 કૌંસમાં 16 માઈનસ x નો વર્ગ બરાબર 0. આને સામે જ આવી દેશું 3 3 ઉડી જશે, વધશે શું? x વર્ગ બરાબર 16 માઈનસ x નો વર્ગ વધશે. બે સાઈડ થી વર્ગમૂળ દૂર કરશું તો અહીંયા x બરાબર 16 માઈનસ x અથવા x બરાબર માઈનસ 16 પ્લસ x. એકવાર અહીંયા પ્લસ ની નિશાની મૂકવાની, એકવાર માઈનસ, એટલે બે ની નિશાની બદલે વર્ગમૂળ લઈએ ત્યારે. તો અહીંયાથી આપણે x ને આ સાઈડ આવવા દેશું તો 2x બરાબર 16 મળે.
અહીંયાથી x x જ કેન્સલ થઈ જશે એટલે ન્યા કાંઈ વધશે નહીં, તો બીજું ખરેખર આપણે લેવાની કઈ જરૂર નથી. તો વર્ગમૂળ કાઢ્યા, પ્લસ વાળું રાખ્યું, તો આમાંથી x ની કિંમત કેટલી મળશે? 8. આ x બીજા વિકલનમાં મૂકીએ પછી આપણને ખબર પડશે કે મહત્તમ કિંમત મળે કે ન્યૂનતમ. તો આનું બીજું વિકલન એટલે 6x માઈનસ અહીંયા થશે 6 કૌંસમાં 16 માઈનસ x અને આ માઈનસ પાછા અહીંયા આવશે એટલે પ્લસ. કેટલા મૂકવાના છે? 8. તો f ડબલ ડેશ ઓફ 8 6 8 48 પ્લસ આમાંથી 8 બાદ થાય એટલે 8 વધે 8 6 48 48 પ્લસ 48 96. કેવું મળ્યું? ગ્રેટર ધેન 0. જો આ ગ્રેટર ધેન 0 હોય તો 8 આગળ કિંમત કેવી હોય? ન્યૂનતમ. તો લખી શકીએ x બરાબર 8 આગળ f of x ની ન્યૂનતમ કિંમત મળે. તો x ની ન્યૂનતમ કિંમત માટે આપણને એની કિંમત મળી ગઈ 8. હવે આપણે બીજી કિંમત જોઈએ જ. તો અહીંયા આપણે 8 મૂકીએ તો બીજી કિંમત કેટલી મળશે? 8 જ. તો લખી શકાય તેથી માગેલી કિંમત 8 અને 8 છે.